ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જેનું નામ છે સરસ મજાના ચીઝ બટરથી ભરપૂર એવા દાળ વડા જે આપણે બનાવવાના છે મિત્રો। તો તેના માટે મગની દાળને આપણે સરસ રીતે પલાળીને તૈયાર કરેલી છે। તો ચાલો મિક્સરની અંદર તેને સરસ મજાનું ક્રશ કરી લઈએ, કારણ કે તેને 3 કલાકથી આપણે પલાળીને રાખેલી હતી મગની દાળ। તો ચાલો તેને મિક્સરની અંદર ક્રશ કરી લઈએ અને સરસ મજાના ચીઝ બટરથી ભરપૂર એવા દાળ વડા બનાવવાના છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો। તેની અંદર આપણે લીલા મરચાં, આદુનો ટુકડા કરીને દાળને ક્રશ કરીએ તેની અંદર ઉમેરી દઈશું મિત્રો। ચાલો મિત્રો, તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણે ક્રશ કરી લીધેલું છે। જે કરકરું થોડુંક આ રીતે રાખવાનું છે, જેથી કરીને આપણા સરસ મજાના વડા તૈયાર થાય। તો ચાલો મિત્રો, બધી જ દાળને આપણે આ રીતે ક્રશ કરી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે સરસ રીતે બટર અંદર ઉમેરી દઈએ। જે દાળનું આપણે બેટર તૈયાર કરેલું છે તેની અંદર ચીઝ અને બટર ઉમેરવાનું છે, તે ઉમેરી દઈએ। આ રીતે તમે ચીઝ બટરથી ભરપૂર દાળ વડા બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચાલો મિત્રો, હવે અંદર આપણે થોડુંક મરી પણ સરસ રીતે વાટીને તૈયાર કરેલી છે તે ઉમેરી દઈએ, કારણ કે તેની અંદર મરીનો સ્વાદ પણ સરસ આવતો હોય છે। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ અને સરસ રીતે આપણું બટર તૈયાર કરી લઈએ મિત્રો। આનું બટર ઢીલું રાખવાનું નથી, આ રીતે છે કઠણ રાખશું, જેથી કરીને આપણા વડા સરસ બને મિત્રો। ચાલો મિત્રો, તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે તેની અંદર વડા બનાવવાની શરૂઆત કરીએ। ખાસ તેલ ગરમ નથી કરવાનું, તેમાં તાપથી જ આપણે વડાને પકવવાના છે। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણા વડા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો મિત્રો, બીજા પણ વડા આપણે તૈયાર કરી લઈએ। ત્યાર પછી પૂરેપૂરા વડા બની જાય ત્યારે તમને પૂર્ણ વિડીયો હું બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ચીઝ બટરથી ભરપૂર એવા દાળ વડા તૈયાર થઈ ગયા છે મિત્રો। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના દાળ વડા તૈયાર છે મિત્રો। તો તમે એકવાર ચોક્કસથી આવા દાળ બટરથી ભરપૂર એવા દાળ વડા ઘરે જ બનાવીને ખાજો મિત્રો। જે બજાર કરતાં પણ સરસ મજાના સ્વાદિષ્ટ એવા આ દાળ વડા બનશે મિત્રો। એકદમ સરસ મજાના એવા બહાર છે કુરકુરા
અને અંદર છે સોફ્ટ એવા આપણા સરસ મજાના દાળવડા તૈયાર છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના દાળવડા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો મિત્રો, તો તમે પણ આવા વડા બનાવીને એકવાર જમજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.